સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ. વિવેક ચિંતામણી દૈવી જીવકો અંગ ભાગ 6 તારીખ 9/3/2024. ક્રોધ રહિત અતિ ત્યાગ જુત, ક્રોધ રહિત અતિ ત્યાગ જુત, શાંત ઇન્દ્રિય મન જાસ, શાંત ઇન્દ્રિય મન જાસ, મુક્ત કહે સોઈ હોત હૈ, અતિ અનન્ય હરિદાસ, અતિ અનન્ય હરિદાસ. ક્રોધ રહિત અતિ ત્યાગજુત, શાંત ઇન્દ્રિય મન જાસ, મુક્ત કહે સોઈ હોત હૈ, અતિ અનન્ય હરિદાસ. દૈવી જીવ હોય જે ભગવાનના અનન્ય દાસ હોય એના લક્ષણ સ્વામી આ ચોપાઈમાં બતાવે છે. અહીંયા 4 મુદ્દા છે. ક્રોધ રહિત, જેનામાં ક્રોધ ન હોય,
પછી અતિ ત્યાગ જૂત, જેનામાં ત્યાગ હોય, અતિ શબ્દ આવ્યો એટલે ત્યાગની પ્રોમિનન્સી હોય. શાંત ઇન્દ્રિય, એની ઇન્દ્રિયો શાંત હોય. અને મન જાસ, એનું મન શાંત થયેલું હોય. આ ચાર લક્ષણ જેને દિવ્ય તત્વ, ડિવાઇન એલિમેન્ટ તરફ ગતિ કરવી હોય એને મુખ્ય કરવા પડે. તો સૌ પ્રથમ ક્રોધ આવે છે. ક્રોધ આપણા દૈવત્વનો નાશ કરનારો એલિમેન્ટ છે. આપણા પુણ્ય કર્મને નાશ કરનારો ક્રોધ છે. આપણી શાંતિને નાશ કરનારો ક્રોધ છે. અને આપણને ભગવાનથી દૂર લઈ જનાર ક્રોધ છે. ક્રોધ થયો એટલે આપણું અંતઃકરણ બદલાવા માંડે, આપણી ઇન્દ્રિયો બદલાવા માંડે, આપણા વિચાર બદલાવા માંડે, અંદર તોફાન ચાલુ થઈ જાય. એટલે એ ભગવાન તરફ જવા દેતો નથી. શ્રીજી મહારાજ ગઢડા પ્રથમના 76મા વચનામૃતમાં કહે છે, ક્રોધી, ઈર્ષ્યાવાળો, કપટી અને માની, આ ચાર પ્રકારના જે મનુષ્ય તે જો હરિભક્ત હોય તો પણ તે સાથે અમારે બને નહીં. હવે આ સીધી વાત મૂકી મહારાજે. એક ક્રોધી હોય, બીજો ઈર્ષ્યાવાળો હોય, ત્રીજો માની હોય અને ચોથો કપટી હોય. આ ચાર તત્વ બતાયા. આ ચાર તત્વમાં બધામાં ક્રોધ તો હોય જ, એ ક્રોધ કોમન છે. એ ચાર તત્વ હોય જેનામાં એ જો હરિભક્ત હોય તો તે સાથે પણ અમારે બને નહીં. એટલે આપણે એમ કહીએ હું 100 માળા કરું છું પણ ક્રોધ કરો તો ભગવાન તમારી એ માળાને ગ્રહણ કરતા નથી એમ સમજવાનું. આપણે એમને ગ્રહણ કરવી કે ના કરવી એમનું કામ છે, પરંતુ આપણા માટે આ થંબ રૂલ આવ્યો, ક્રોધ આવ્યો, કપટ આવ્યું, માન આવ્યું અને ઈર્ષ્યા આવી. એટલે આપણે ભગવાનની નજીક રહી શકવાના નથી. એ ચોક્કસ વાત છે. એટલે અમારે બને નહીં એમ કહે છે સ્વામિનારાયણ ભગવાન. બને નહીં એટલે વાત પતી ગઈ ત્યાં આગળ. એ તમારા સામું જુએ નહીં. તમે ભજન કરો, એ તમારા અમુક ફોર્મલ રિલેશન હોય પણ પછી અંદર બહુ એને અંદરથી હેત થાય નહીં. જેવા કુટુંબની અંદર આવા રિલેશન હોય, અમુક સંબંધો એવા હોય કે અમુક પ્રસંગે જ જઈ આવે ના છૂટકાના, પણ અંદરથી કશું હોય નહીં. એમ સ્વામિનારાયણ ભગવાન કહે છે અમને એની સાથે બનતું નથી. તેમજ લોયાના પહેલા વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે, ક્રોધી ઉપર તો મારે ઘણું વેર છે. લ્યો, વેર શબ્દ આવ્યો. જેમ ભક્તિ જે છે એ ભગવાનને આપણા ઉપર પ્રીતિ કરાવે અને ક્રોધ જે છે એ આપણને ભગવાનની સાથે વેર કરાવનારો છે. એટલે મારે ઘણું વેર છે ને ક્રોધી જે માણસ અને દેવતા તે મને ગમે જ નહીં. દેવતાની પણ વાત લાવ્યા કે જે દેવતા તામસ તત્વયુક્ત હોય, તામસ ગુણયુક્ત હોય એ પણ અમને ગમે નહીં. દેવતા સુધી ગયા ભગવાન. તે ક્રોધ તે કેવો છે તો જેવું હડકાયું કૂતરું હોય તેવો છે. કૂતરું તો ખરું જ પણ એમાં હડકાયું શબ્દ વાપર્યો. એ અમુક લોકોને બહુ ના ખ્યાલ આવે અત્યારે, પણ પહેલાના સમયમાં કૂતરું હડકાયું થાય તો આખા ગામમાં એ ફરે, એનું પૂંછડાનું કેરેક્ટર બદલાઈ જાય અને એ જેને કરડે એને હડકવા હાલે, એવી એક એનામાં એ હોય છે કેરેક્ટર. તો જેમ હડકાયા કૂતરાની લાળ તે ઢોર અથવા મનુષ્ય
જેને અડે તે પણ હડકાયા કૂતરાની પેઠે ડાચીઓ નાખીને સંતના માર્ગ થકી પડી જાય. પહેલા જેમ કોકને હડકાયું કૂતરું કરડે તેને પેટ ઉપર ડૂટીનો ભાગ છે ત્યાં મોટા મોટા ઇન્જેક્શન મારે 4 થી 5 તો પરાણે મેળ પડે. એવો એક હડકાયા કૂતરાનો એક જે સલાઈવા હોય લાળ એનો પ્રભાવ હોય છે. તો ક્રોધને સ્વામિનારાયણ ભગવાન હડકાયા કૂતરાની લાળ સાથે સરખાવે છે. તો એ ડાચીઓ નાખીને સંતના માર્ગ થકી પડી જાય. ડાચીઓ નાખવો એટલે શું? તો જે કૂતરાની અંદર જે ગુણ છે એ જેને કરડે, જેને એની લાડ અડે એમાં એ પ્રવેશ કરે અને જે હડકાયું કૂતરું જેમ ડાચીઓ નાખીને રખડતું ફરે, વિહવળ બની જાય, એવી રીતના એ માણસ જેનામાં ક્રોધ પ્રવેશે એ હડકાયા કૂતરા જેવો થઈ જાય. એવો જે ક્રોધ તે જો સાધુમાં આવે તે તો અતિ ભૂંડો લાગે. જો એ સાધુ છે જે સાધના કરે છે એનામાં જો એ ક્રોધ પ્રવેશ કરી જાય તો એ સાધુ તો શાંત હોય, પણ જ્યારે તેમાં ક્રોધ આવે ત્યારે તે સાધુ બીજાને ક્રૂર લાગે. શાંત ચિત્તે ભજન કરતા હતા કોઈ પણ સત્પુરુષ, પરંતુ એમાં ક્રોધ પ્રવેશ્યો એટલે એનું ફોર્મ બદલાઈ ગયું, એની દ્રષ્ટિમાં ફેર પડી જાય, એના વર્તનમાં ફેર પડી જાય, તો તે સાધુની આકૃતિ પણ ફરી જાય. જોઈએ આકૃતિમાં પણ વિરૂપ થઈ જાય. કેમ? જે ક્રોધનું નામ વિરૂપ છે. વિરૂપ જે રૂપ હોય એની અંદર વિકાર લાવી દે, એને ભ્રષ્ટ કરી નાખે. ક્રોધી માણસ હોય, તમે જ્યારે કોઈ માણસમાં ક્રોધ આવે ત્યારે જોવાનો, અને જ્યારે શાંત ચિત્તે ભજન કરેલું હોય ત્યારે એ માણસને જોવાનો. એની આંખોમાં ભજન કર્યા પછી પ્રેમ અને કરુણા દેખાશે, અને જ્યારે ક્રોધ આવ્યો હોય ત્યારે એની આંખમાં તિરસ્કાર, ઘૃણા એવા તત્વોનો તમને આભાસ થાય. તો એ વિરૂપ છે. માટે ક્રોધ જેના દેહમાં આવે તેના દેહને વિરૂપ કરી નાખે. એ માણસ સારો, પરંતુ એમાં ક્રોધનો પ્રવેશ થયો એટલે વિરૂપ થયો. એટલે જેને ભગવાનના તત્વ તરફ આગળ ચાલવું છે એને ક્રોધ પોષાય નહીં. એટલે સ્વામિનારાયણ ભગવાન આ વસ્તુને વધારે સ્પષ્ટ કરે છે કે એ વધારે ખ્યાલ આવે આપણને ક્રોધ કેવો છે. તો શ્રીજી મહારાજ ગઢડા પ્રથમના 28મા વચનામૃતમાં કહે છે, જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેને અસદ વાસનાની વૃદ્ધિ થાય છે ને તેને પ્રથમ તો દિવસે દિવસે સત્સંગી માત્રનો અવગુણ આવે છે ને તે પોતાના હૈયામાં એમ જાણે જે સર્વે સત્સંગી તો અણસમજુ છે ને હું સમજુ છું એમ સર્વથી પોતાને અધિક માને ને રાત્રિ દિવસ પોતાના હૈયામાં મૂંઝાયા કરે અને દિવસમાં કોઈ ઠેકાણે સુખે કરીને બેસે નહીં અને રાત્રિમાં સૂવે તો નિદ્રા પણ આવે નહીં અને ક્રોધ તો ક્યારેય મટે જ નહીં ને અર્ધ બળેલા કાષ્ટની પેઠે દૂધવાયા કરે. એવું જેને વર્તે ત્યારે તેને એમ જાણીએ જે એ સત્સંગમાંથી પડવાનો થયો છે. અને એવો હોય અને તે જેટલા દિવસ સત્સંગમાં રહે પણ તેના હૈયામાં કોઈ દિવસ સુખ આવે નહીં અને અંતે પાછો પડી જાય છે. હવે એ ક્રોધ જે છે એ ક્યાંથી આવે છે, એનું પ્રવેશ દ્વાર કયું છે, એની એન્ટ્રી ક્યાંથી પડે છે, એ સ્વામિનારાયણ ભગવાન આ વચનામૃતમાં બતાવે છે. એટલે સત્સંગમાંથી પાછો જ પાડે એ ક્રોધ એવો છે. અને તમારી અસદ વાસના, વાસના બે પ્રકારની, સદવાસના અને અસદ વાસના, જે તમને પરમાત્માથી વિમુખ કરાવે એવી જે વાસના, એવી જે ઈચ્છા, એ અસદ વાસના કહેવાય. તો ક્રોધ જ્યારે આવવાનો થાય ત્યારે આપણામાં અસદ વાસનાની વૃદ્ધિ થાય. એ અસદ વાસના એટલે કેવી? તો કે એને સત્સંગી માત્રનો અવગુણ આવે. એ સત્સંગી હોય એમાં પણ એને દોષ જોવે એ, અને પોતાના હૈયામાં એમ જાણે સર્વે સત્સંગી અણસમજુ છે
અને હું તો સમજું છું એમ કરીને માની બની ગયો. માની બની ગયો એટલે એને કોઈનો ભાર પડે નહીં, એ કોઈને ગણે નહીં. એટલે જેના હૃદયમાં સ્વામિનારાયણ ભગવાનનો આકાર હોય એને પણ એ એમ સમજે આની અંદર કશો માલ નથી, એનામાં કશી સમજણ નથી, અને પોતાને અતિ અધિક માને અને રાત દિવસ હૈયામાં મૂંઝાયા કરે. હવે રાત ને દિવસ એને ઘાટ સંકલ્પ આ જ થાય કે આ બધા આવા છે, આ તો આમ છે, આ તો આમ છે, અને પોતાને શ્રેષ્ઠ માને. અને ક્રોધ ક્યારેય મટે નહીં. એટલે એ જે ક્રોધથી એ મૂંઝાયા જ કરે, એની અંદર કશું બીજું એનું સોલ્યુશન એને મળે નહીં. એટલે એ રાત દિવસ મૂંઝાય અને દિવસમાં કોઈ ઠેકાણે સુખે કરી બેસે નહીં. જ્યારે આ હનેપાત કહે છે, જેમ સનેપાત થાય તો માણસ કોઈ પણ અવસ્થામાં સ્થિર રહી શકતો નથી, શાંત રહી શકતો નથી. એમ જેના અંતઃકરણમાં અસદવાસના પેટી, ક્રોધ પેટો, એ બધી જ જગ્યાએ એ અસ્થિર રહે અને અર્ધ બળેલા કાસ્ટની પેટે ધૂધવાયા કરે. જેમ પેલું લીલું લાકડું હોય, અડધું બળેલું હોય એટલે પછી એનામાં ધુમાડો થયા કરે. એ જ્યાં હોય ત્યાં ધુમાડો ધુમાડો, બધાની આંખમાંથી પાણી કાઢે. એમ અડધા બળેલા લાકડા જેવા, લીલા લાકડા જેવા જે હોય એ ક્રોધી માણસ હોય, એ જ્યાં જાય ત્યાં કોકને નડે નડે ને નડે જ. જેમ પેલો ધુમાડો કોકની આંખમાંથી પાણી કાઢે, એમાં આવા જીવનો જ્યાં યોગ થાય કોઈને તો એને એમાંથી ભ્રષ્ટ કરે ભગવાનના માર્ગથી. એ આ ક્રોધની વાત એ ભગવાન લાવ્યા. એટલે હૈયામાં સારો વિચાર ના આવે, એ સત્સંગમાંથી પડી જાય છે. તો ક્રોધ કેવો છે તો કે સત્સંગમાંથી પાડનારો છે. એટલે ક્રોધને ક્યારેય આપણે એન્ટ્રી આપવી નહીં. બીજું છે અતિ ત્યાગ જૂત. બીજો ત્યાગ આવે છે, ત્યાગ. જ્યારે ભગવાનમાં દ્રઢ પ્રીતિ થાય ત્યારે સાચા જ્ઞાનનો ઉદય થાય છે. જ્ઞાન સીધું થતું નથી, પરંતુ ભગવાનની મૂર્તિનો યોગ જેટલો વધારે ને વધારે કરીએ એવું તમારામાં સાચું જ્ઞાન પ્રગટ થાય. અને સાચું જ્ઞાન પ્રગટ થાય પછી જ ત્યાગ અને વૈરાગ્યના સંસ્કાર દ્રઢ થાય છે. એ જ્ઞાન એ બહુ અગત્યની વસ્તુ છે. એ જ્યારે થાય પછી જ તમને ત્યાગ થાય અને ત્યાગમાંથી જીવ વૈરાગ્ય તરફ ગતિ કરે. વૈરાગ્ય એટલે વિશિષ્ટ રાગ, પદાર્થ જગતના, એમાંથી મન છૂટવું પડે, બુદ્ધિ છૂટી પડે, જીવ છૂટો પડે અને પરમેશ્વરના આકારમાં જોડાય. એ વિરાગ કહેવાય. તો એને સાચું જ્ઞાન થાય એટલે વૈરાગ્યના સંસ્કાર દ્રઢ થાય, એની ભાવદશા બદલાઈ જાય. એટલે એની અંદરનો જે ભાવ હોય એ બદલાઈ જાય. તો નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે રાત દિવસ હૃદય માહી વર્તે એમ વિચારજી, હું કોણ ને જઈશ ક્યાં, કરું તેનો નિર્ધારજી. એટલે રાત દિવસ હૃદયમાં એવો જ વિચાર આવે. કયો વિચાર તો કે હું કોણ અને જઈશ ક્યાં. આ બહુ અગત્યનો મુદ્દો છે. હું કોણ, તમારું અસ્તિત્વ, તમારો આ જન્મ થયો એ તમે કોણ છો અને તમારી ગતિ ક્યાં છે. એટલે જ્યારે વર્તમાન આપે, આચાર્ય મહારાજ ઉપદેશ આપે છે ત્યારે એક એમાં શબ્દ બોલાય છે, શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ. એટલે હે ભગવાન, મારી ગતિ તમારા ઉપર કરાવજો, એવો એક ઉપદેશ કરવામાં આવે છે, એવો એક મંત્ર આપવામાં આવે છે. આપણી ગતિ જે છે એ ભગવાનના આકાર તરફ થવી જોઈએ. એના માટે મારો જન્મ છે, એનો જેને સતત અધ્યાસ રહે એ દૈવી જીવ કહેવાય. રહે આતુરતા અંતરે ઘણી, દેખી દેહ અનિત્યજી, સુખ ન માને સંસારનું, ન કરે કોઈ શું પ્રીતજી. એ ત્યાગના સંસ્કાર. એ ત્યાગી એટલે જે સાધુ હોય એને ત્યાગ કરવાનો છે એવું નથી. ગ્રહસ્થને પણ અંદરથી ત્યાગ કરવો પડે. એટલે ઓરડાના પદમાં આપણે બોલીએ છીએ કે પ્રીતિ તોડજો રે જુઠ્ઠા જાણી કુટુંબ પરિવાર. જેની સાથે તમે ડીલ કરો છો એ અસત્ય છે,
અનિત્ય છે અને છેલ્લે છોડવાનું છે, એવો ભાવ તો કેળવવો જ પડે. એ ત્યાગનો ભાવ છે. એ અંતરમાં આતુરતા કઈ રહે તો કે આ જે દેહ છે અને દેહ સાથે જે જોડાયેલી છે બધી વસ્તુઓ, એ બધી અનિત્ય છે, એ મારી સાથે ચાલવાની નથી. એ ત્યાગનો ભાવ. સુખ ન માને સંસારનું, ન કરે કોઈ શું પ્રીતજી. એ સંસારનું જે સુખ, એમાં એની માન્યતા જાય નહીં અને એ બધામાંથી પ્રીતિ તોડીને એ પરમાત્માના સ્વરૂપમાં જોડાય. તો આ એક વાત એને કાયમ દ્રઢ કરવી પડે. ત્યાગ જે છે, ત્યાગ, એની દ્રઢતા ક્યારે થાય? તો જેણે સંસાર મૂક્યો ને ત્યાગીનો ભેખ લીધો અને તેને પરમેશ્વરના સ્વરૂપ વિના અસત પદાર્થમાં પ્રીતિ રહે છે, તેને જે મોટા એકાંતિક સાધુ છે તે કંગાલ માણસની પેઠે પાપી જાણે છે. કેમ છે? જો એ પાપી છે તો એને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તેને વિશે પ્રીતિ થતી નથી અને પરમેશ્વર વિના બીજા પદાર્થમાં પ્રીતિ થાય છે. માટે એક ભગવાનને વિશે પ્રીતિ હોય તે જ સાચો ત્યાગી છે. ગઢડા પ્રથમનું 36મું વચનામૃત. તો એ ત્યાગનો જે વિચાર એને દ્રઢ બનાવવો હોય તો આ વચનામૃતનું અનુસંધાન રાખવું પડે. એ ગ્રહસ્થ હોય કે ત્યાગી હોય, બંનેને માટે લાગુ પડે છે. કેમ કે જે ત્યાગી હોય એને સંસાર મૂક્યો અને ભેખ લીધો. હવે એને ભગવાન સિવાય બીજા જે અસત્ય પદાર્થ છે એમાં એને પ્રીતિ રહે છે. હવે આવી મનોદશાવાળો કોઈ જીવ હોય, એ સત્સંગમાં નભતો હોય, ત્યારે મોટા પુરુષ જે હોય, સાધુ પુરુષ કહે છે, એકાંતિક સાધુ, તે એને કંગાલ જેવો જાણે, પાપી જેવો જાણે. કોને? કે જેને ત્યાગનો માર્ગ લીધો, સત્સંગનો માર્ગ લીધો. કોઈ હરિભક્ત હોય એ એકાંતિકના માર્ગે જતો હોય અને કોઈ ત્યાગી હોય એ ત્યાગાશ્રમ સ્વીકારીને પરમેશ્વરની આરાધનાનો માર્ગ પકડે અને એનું મન અસત પદાર્થમાં વધારે વધારે જતું હોય તો જે એકાંતિક સાધુ જે હોય એને કંગાળ અને પાપી જાણે છે. કેમ કે એની ભાવદશા ઊંચી છે એટલે એને કંગાળ જાણે. કંગાળ એટલે બધેથી તૂટી ગયેલો હોય, જે બધેથી દરિદ્ર હોય, એવો જે માણસ કંગાળ કહેવાય. એ કંગાળની વ્યાખ્યા કરીએ તો જેનામાં ધર્મ નથી. ધર્મ કહેતા જે સ્વામિનારાયણ ભગવાનના વચનનું પાલન નથી કરતો, જેનામાં જ્ઞાન નથી, પરમેશ્વરની મૂર્તિ, ભગવાનનું ધામ, આ સત્સંગ, એનું જ્ઞાન નથી, વૈરાગ્ય નથી, જગતમાંથી છૂટીને પરમાત્મામાં જોડાતો નથી, અને ભક્તિ તેને વિશે પ્રીતિએ રહિત, એને એમ કે એમાં પ્રીતિ થતી નથી, એ કંગાલ કહેવાય. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, આ ચાર તત્વ જેનામાં નથી એ કંગાળ કહેવાય. એ ત્યાગના માર્ગે જવું હોય, પરમાત્મામાં પ્રીતિ કરવી હોય તો આ ચાર તત્વ એ બહુ જરૂરી છે. એ ત્યાગ જે છે એને ટકાવનાર ધર્મ છે, જ્ઞાન છે, વૈરાગ્ય છે અને ભક્તિ છે. એ પરમેશ્વર વિના બીજા પદાર્થમાં પ્રીતિ થાય છે એટલે એને કંગાળ અને પાપી જેવો જાણે છે. તો આ ટાઇટલ કોને ગમે? પાપી થવું કોને સારું લાગે? કંગાળ થવું કોને સારું લાગે? તો જેને ભગવાનના માર્ગમાં આગળ પ્રગતિ કરવી હોય એને એની આઈડિયોલોજી બદલવી પડે અને મારે પરમેશ્વરના માર્ગે આગળ ચાલવું છે. એટલે આ ત્યાગના જે લક્ષણ, અતિ ત્યાગ જૂત એટલે અતિશય ત્યાગે યુક્ત હોય અને એક ભગવાનને વિશે પ્રીતિ હોય તે જ સાચો ત્યાગી છે. આ એક ત્યાગની વ્યાખ્યા થઈ. પછી સ્વામી આગળ કહે છે
શાંત ઇન્દ્રિય મન જાસ સો અનન્ય હરિદાસ. ઇન્દ્રિયોના વેગ મનને વિહવળ કરી મૂકે અને મન ઉત્પાત મચાવી જીવને નાદાર કરી નાખે. એટલી ખતરનાક છે આ ઇન્દ્રિયો. આંખ જે છે, આંખ આપણી, એ માણસ પરણેલો હોય પણ કોઈક ફંક્શનમાં ગયો હોય, એવા સરાઉન્ડિંગમાં ગયો હોય, એને રૂપાળી સ્ત્રી જોઈ હોય, ક્યાંક કોઈ બેનર એવું જોયું હોય તો એ આંખ ચડાવે તમને. એ આંખ જોઈ આવી એટલે મનની અંદર એના ગાઢ સંકલ્પ ચાલુ કરાવી દે. તો એ ઇન્દ્રિયોને સંબંધ થાય કોઈ પદાર્થનો, એટલે મન પછી એને અંદરથી ઉત્પાત મચાવે અને જીવ નાદાર થઈ જાય. એને પરિણામે ઇન્દ્રિયો વિષય ભોગમાં તણાય છે. જેની ઇન્દ્રિયો શાંત છે તે જ સાચા દૈવી જીવ છે. એટલે જેની ઇન્દ્રિયો પ્રમથન કહેવાય છે, એને પ્રમથન પામી જાય એટલે એમાંથી છૂટી જાય અને એક પરમાત્માના સ્વરૂપમાં સ્થિર થાય ઇન્દ્રિયો, તો જ એના વેગ એને પરમાત્મા તરફ જવા દે. નહીં તો એ પરમાત્મા તરફ જઈ શકાતું નથી. એટલે દૈવી જીવ હોય એને એની ઇન્દ્રિયો જે છે એ યોગની અંદર યમ નિયમ આસન પ્રાણાયામ અને પ્રત્યાહાર જે આવ્યા યોગની અંદર, એ પ્રત્યાહાર અહીંયા આવે છે. ઇન્દ્રિયોના જે વેગ એમાંથી પાછા પડે અને મનને પરમાત્માના આકારમાં સ્થિર કરે. એટલે એ દૈવી જીવ એ ઇન્દ્રિયોને પંચ વિષયના ભોગમાંથી પાછા ખેંચે. તો બ્રહ્માનંદ સ્વામી આના સંદર્ભમાં એક વાત સમજાવે છે. નિષ્કામ સદા મન રામ રીઝાવન દામરુ વામસે દૂર રહેજી મન પ્રાણ ઇન્દ્રિય કે મામલે से हठे नाही पीछा ऐसा शूर है जी ब्रह्मानंद कहे सत वार्ता को ऐसे संत से श्याम हजूर है जी. એટલે નિષ્કામ સદા મન જે છે, ઇન્દ્રિય અને મન એ શાંત થઈ ગયું હોય એટલે જેનું મન એ નિષ્કામ તરફ જવા મળે અને રામ રીઝાવન એટલે મન ભગવાનને રીઝાવાના પ્રયાસ કરતું હોય અને દામ અને વામ એટલે સ્ત્રી અને ધન એનાથી દૂર રહે અને મન પ્રાણ ઇન્દ્રિય કે મામલે છે હટે નહીં પીછા એસા સૂર. એટલે મન છે, પછી પ્રાણ એટલે શ્વાસ અને ઉચ્છ્વાસ અને ઇન્દ્રિયો, આ ત્રણનો મામલો, એ ત્રણ ભગવાનથી દૂર લઈ જતા હોય તોય એનાથી પાછો હટે નહીં. એવો શૂરવીર હોય એ જ દૈવત્વના માર્ગે આગળ ચાલી શકે છે. બ્રહ્માનંદ કહે સત વાર્તા કો એસે સંત સે શ્યામ હજૂર. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે હું સત્ય વાર્તા કહું છું કે જે પોતાનું મન, પોતાની ઇન્દ્રિયો અને પોતાનો પ્રાણ એના ઉપર નિયંત્રણ કરે અને એને પરમાત્માના સ્વરૂપમાં જોડે, એવો જે હોય એના અંતઃકરણમાં ભગવાન નિવાસ કરે છે. એટલે આપણી ઇન્દ્રિયોને ભગવાનનો યોગ કરાવવાનો, આપણા મનને ભગવાનનું મનન કરાવવાનું અને આપણો પ્રાણ એટલે શ્વાસ અને ઉચ્છ્વાસે આપણે મંત્રનો અભ્યાસ કરીએ તો એ તમને દૈવત્વના તત્વ તરફ આગળ લઈ જાય છે. બ્રહ્માનંદ સ્વામી આ વાત કહે છે. સ્વામી આગળ લખે છે, ઇન્દ્રિયાકુ લગાય સ્વરૂપ હું મેં કિએ કેદ હું મેં મન પ્રાણ હેજી. એટલે શું કહે છે? ઇન્દ્રિયાકુ લગાય સ્વરૂપ હું મેં. સ્વરૂપ એટલે શું? તો કે જે ઇન્દ્રિયો જે છે એને પહેલા આત્માની અંદર સ્થિર કરે, ઇન્દ્રિયોના વેગને આત્મામાં સ્થિર કરે. હું આત્મા છું, હું આત્મા છું એવા વિચારની સાથે એ ઇન્દ્રિયોને પહેલા આત્માની અંદર જોડે. કિએ કેદ, એ મન અને પ્રાણ, પછી એને કેદ કરે. કેદ એટલે શું? મનની પાસે માનસી કરાવે, પ્રાણમાં સ્વામિનારાયણ ભગવાનનું શ્વાસ અને ઉચ્છ્વાસે ભજન કરે. એવી રીતના ઇન્દ્રિયોને એ આત્મ સ્વરૂપમાં લીન કરી ને પરમાત્માના સ્વરૂપમાં લઈ જાય. હરિ સાથ રહે લે લીન સદા. અને એનું મન જે છે, એનો જે જીવ છે,
એ ભગવાનના સ્વરૂપમાં લેલીન રહે. કરી પ્રીત પ્રગટ પ્રમાણ હેજી. પ્રગટ પ્રમાણ એટલે આપણા ઘરની અંદર જે સ્વામિનારાયણ ભગવાનની ચિત્ર પ્રતિમા પધરાવેલી હોય એ ભગવાનની અંદર એના શરીરને, મનને અને પ્રાણને જોડે અને એની અંદર પ્રીતિ કરે. એ મૂર્તિને થાળ કરે, એ મૂર્તિને હાર ધરાવે, એ મૂર્તિને લાડ લડાવે, મૂર્તિ સામે કીર્તન બોલે, મૂર્તિની બધી રીતે વધારે ને વધારે ધ્યાન રાખે, એની ઉપર પરમાત્માના આકાર એમાં એ વધારે ને વધારે પ્રીતિ કરે એવો જે ભક્ત હોય એ દૈવી કહેવાય. બ્રહ્માનંદ કહે દાસ રામ હું કે એસે જગ મેં સંત સુજાણ હે જી. આવી રીતના જે પરમાત્માની ભક્તિ કરે છે એ આ બ્રહ્માંડની અંદર એ ભગવાનના સાચા દાસ છે. અને સુજાણ એ બધું જાણે છે. એટલે શાંત ઇન્દ્રિય મન જાસ, જેની ઇન્દ્રિયોનો વેગ શમી જાય અને જેનું મન શાંત થયું હોય એ જીવ દૈવી કહેવાય. અને મુક્ત કહે સોઈ હોત હે અતિ અનન્ય હરિદાસ. આવો જે હોય એ ભગવાનનો અનન્ય દાસ થઈ શકે છે. તો દૈવી જીવન થવું હોય, તો દૈવત્વ તરફ જવું હોય તો ક્રોધ એનો ત્યાગ, ક્રોધ રહિત થવું પડે. પછી ત્યાગના લક્ષણ થોડા થોડા દર ઉતારવા પડે અને ઇન્દ્રિયો અને મન એને શાંત કરીને પરમાત્માના સ્વરૂપમાં જોડાવાનો જે પ્રયાસ કરે છે તે દૈવી છે ને એના ઉપર ભગવાન પ્રસન્ન થાય છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.